તો મિત્રો આપણે અત્યારે રાધનપુર ચોકડી પર ઊભા છીએ તો આપણે જવું છે આગળના બસ સ્ટેન્ડ ઉપર તો આપણે રિક્ષાની રાહ જોઈ રહ્યા છીએ તો કોઈ બી રિક્ષાવાળા આવે તો આપણે રિક્ષા પહેલા રોકીએ ભાઈ રાખજો ભાઈ રિક્ષા તો નવી લાગે છે રિક્ષા નવી તો નથી બજાજની આરીમાં એન્જિનનું નવું ઓપ્શન આપેલું છે તો ફરક શું છે ફરકમાં એન્જિન વધુ શક્તિશાળી છે અને પિકઅપ પણ પહેલાં કરતાં વધારે આપે છે મહેસાણામાં ગમે તેટલું ટ્રાફિક હોય ગાડી સ્મૂથ અને સરળતાથી નીકળી જાય છે જેનાથી શટલ પણ વધારે વાગે છે અને ધંધો પણ સારો થાય. બીજી વિશેષતા એ છે કે ગાડી થોડી વાર પણ ટ્રાફિકમાં ઊભી રહે તો ગાડી ઓટોમેટિક બંધ થઈ જાય છે અને જ્યારે ટ્રાફિક ખુલે છે ત્યારે ક્લચ દબાવવાથી તરત સ્ટાર્ટ થઈ જાય છે અને સીએનજીની બચત થાય છે. તો પહેલાં રિવર્સ ગિયર કંપની નીચે આપતી હતી ત્યાંથી હવે બદલીને અહીંયા હાથમાં આપે છે જેના કારણે ટ્રાફિકમાં બહુ સરળતા રહે છે અને બીજી વસ્તુ કે મિત્રો ગાડી ચાલુ કરીએ ને એટલે જો બિલકુલ સાયલેન્ટ ગાડી ચાલુ થાય છે બિલકુલ પણ વાઇબ્રેશન આવતું નથી જેનાથી ગાડી આપણે 8 થી 10 કલાક આરામથી ગાડી ચલાવી શકીએ છીએ. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લચર પણ આવે છે જેનાથી ખબર પડે કે ગાડી કેટલી ચાલી છે ને કેટલી ચાલશે અને ગેસ પણ કેટલો છે એ પણ બતાવે છે જેનાથી ગાડી તમે આરામથી ચલાવી શકો છો. તો મિત્રો વાત સરળ છે બજાજ આરીમાં એન્જિન મજબૂત આવે તો સીએનજીની બચત થાય છે અને ડ્રાઈવરને ચલાવવામાં એકદમ ગાડી સ્મૂથ છે. તો આ જ ફોર્મ્યુલાથી બનાવવામાં આવી છે નવા એન્જિનની બજાજ આરીની નવી રિક્ષા.